અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંવત 1886ના જન્માષ્ટમીના સમયા ઉપર જૂનાગઢથી ગઢપુર પધાર્યા. શ્રાવણ સુધી પૂનમના દિવસે સ્વામી ગઢપુર આવી ગયા. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજમાન હતા એટલે સ્વામી તુરત મહારાજના દર્શન કરવા માટે અક્ષર ઓરડીએ પધાર્યા. અક્ષર ઓરડીમાં પાટ ઉપર ઓછાડે સહિત ગાદલું નાખેલું હતું. મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન હતા. આગળના ભાગમાં શુકમુનિ આગળ લખતા હતા. મહારાજ લખાવતા હતા અને સ્વામી લખતા હતા. સુખ સ્વામી મહારાજના બહુ લાડીલા સંત છે. પત્રો લખતા એ વખતે મોબાઈલ વગેરે હતું નહીં, એટલે પત્ર જ બધો વ્યવહાર હતો. વચનામૃતો પણ સુખ સ્વામીના લખાયેલા છે. મહારાજ એવું કહેતા, આ ડભાણના સુખમુનિ, ડભાણિયો આંબો અને ડભાણિયો બળદ એ અમને બહુ ઉપયોગમાં આવ્યા. અને આ સુખમુનિ તો બહુ મોટા સાધુ છે, મુક્તાનંદ સ્વામી જેવા છે, અને એનો ચડતો અને ચડતો રંગ છે. સુખમુનિ મહારાજની બાજુમાં બેસી એના કાગળ લખતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. સ્વામી મહારાજને દંડવત મીંડા કરવા, એટલે સુખમુનિ જે પાટિયું ને કાગળ કલમ હાથમાં હશે નીચે મૂકી જરાક ઊભા થયા અને આસન ગોતવા માંડ્યા. એટલે મહારાજે કીધું, સ્વામી કેમ ઊભા થયા? મહારાજ, આ જુનાગઢના મહંત આવ્યા છે તો એને આસન આપું ને. મહારાજે કીધું, સ્વામી આ સ્વામીની તો આસનથી કે મહંતાઈથી મોટપ નથી, એની તો અનાદિની મોટપ છે. અને આસનથી મોટપ મળે એ તો ટળી જાય ને સ્વામીની મોટપ તો અનાદિની છે, અક્ષર છે, નાશ ન પામે એવી એમની મોટપ છે. અને આ લોકની મોટપ હોય એને તો ટળતા વાર ન લાગે. માણસ એને માટે દાખલો કરે આ લોકની મોટપ માટે. વડાપ્રધાન હોય પણ નિવૃત્ત થયા પછી કોઈ યાદે ન કરતું હોય. મૃત્યુ પામે ત્યારે આવડી નોંધ આવે છાપામાં કે દવાખાનામાં હતા ને ગયા. કલેક્ટર હોય, સત્તા ચાલતી હોય, નિવૃત્ત થયા પછી કોઈ પૂછે પણ નહીં. આ જગતની તમામ મોટપ એ નાશ પામે એવી છે. પછી સત્તાની હોય, સંપત્તિની હોય, આ લોકની કોઈ ડિગ્રીઓ હોય, એ ડિગ્રી પછી અમુક વર્ષ પછી કામ લાગતી નથી. આ સ્વામીની તો અનાદિની મોટપ છે.
આસનથી કે મહંતાઈથી એની મોટપ નથી. મોટપની વાત આવી ત્યારે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો યાદ આવે. જેને જાણે જો જગ મોટાઈ, જડાણી જીવ સંગે રે, તેને મોટા માનો જગમાઈ, ખોટા છે મોક્ષ મગેરે. કેટલા સુંદર સ્વામીના શબ્દો છે. જેને આ જગ મોટાઈ, જડાણી જીવ સંગે. કોને? આપણને. જીવની હારે જડાઈ ગઈ છે અહીંની મોટપ, મનની બધી ઈચ્છાઓ. પણ એ મોટપ તો આ જગમાં સાચી, પણ મોક્ષ માર્ગે ખોટી છે. સ્વામી કે એ વિના આ ભગવાનની જે આ મોટપ છે, બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. આમ તો ગુણાતીતાનંદ સ્વામીને આપણે વારસદાર છીએ ને. બાપની મોટાઈ દીકરા પાસે આવે. મહારાજે કીધું પોતાને અક્ષર માનું, હું બ્રહ્મ છું અને ભગવાનનો દાસ છું. એ મોટામાં મોટી મોટાઈ છે. બાકી બધી મોટાઈ તો નાશ પામે એવી છે. બાકી પ્રકૃતિ પુરુષ સુધીની મોટાઈ હોય તો એ નાશ પામે એવી. કદાચ ઇન્દ્ર પદવી મળે તો મરીને પાછું મકોડો થવું પડે. એ મોટાઈ રહેતી નથી. આ મોટાઈ વિનાની બીજી મોટાઈ તો કેવી છે? એ વિના મોટાઈ જે અન્ય ખરી તે પણ ખોટી નથી રે. તે તો સુણી લિયો સહુ જાન, તે પણ કહું કથી રે. જેમ પંખીમાં મોટેરો ઘોડ, ઝાડમાં તાડ લઈએ રે. જેમ જળમાં મોટેરો જૂડ, પશુમાં પાડો કહીએ રે. એમાં બધા મોટેપ તો હોય જ ને બધી. સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાકરીઓ વળી રે. એ તો મોટપ દુઃખદાયક, સમજો સહુ મળી રે. સુંદર સ્વામી શબ્દો કહે છે. એ એમ જાણ્યા વિના જગમાયા, ઉપાય નથી ઉગરાનો રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આવું જાણ્યા વિના આ જગમાં ઉગરાનો ઉપાય નથી. કહે નિષ્કુળાનંદ તે ન્યાય, માનો કે નવ માનો રે. આ મોટા સંતોના શબ્દો એ હૃદયમાં ધારવા જેવા છે અને તો સુખિયા થવાય એવું છે. મહારાજે કીધું, સ્વામી આ ગુણાતીતાનંદ સ્વામીની મોટપ તો અનાદિની છે. એની આસનથી કે મહંતાઈથી મોટપ નથી. મહારાજ બહુ રાજી થયા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. સ્વામી બેઠા બાજુમાં. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, મુક્તાનંદ સ્વામી પણ આવ્યા. ધારજો મહારાજના ચરિત્રને. અક્ષરવરડીમાં સુખ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી સંતો બેઠા છે. માં નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લઈને આવ્યા. 100 પ્રકરણો લખાયા હતા. એની હસ્તલખિત પ્રત કરી સ્વામી મહારાજ પાસે લાવ્યા કે મહારાજની પ્રસાદીની થાય, વળી પ્રમાણભૂત થાય. મહારાજને આપી. મહારાજ જોઈને બહુ રાજી થયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આપણે આ ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને ભણાવ્યા નહીં. જો ભણાવ્યા હોત તો બહુ સેવા કરત મોટી હો. મુક્તાનંદ સ્વામી કીધું, હા મહારાજ, આ બે સાધુની શ્રદ્ધા, એમની ભક્તિ, મહારાજ એનો ખપ બહુ મોટો અને વાતે સાચી. એ બે અભણ સંતો છતાંય સત્સંગની એમણે કેવી મોટી સેવા કરી.
નિષ્કુળાનંદ સ્વામીનું સાહિત્ય, ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામીએ મહારાજનો મહિમા એવો કીધો, જગતનું નાશવંતપણું એવું કીધું કે જીવના હૃદયમાંથી આ જગતને કાઢી અને મહારાજને એના હૃદયમાં ભરી દીધા. અને કેવો દાખલો! સ્વામી ક્યાં એકવાર પથરણું બાંધતા પુસ્તક પડ્યું પછી બાંધ્યું જ નહીં, અખંડ વાતો ચાલુ. અને નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાનું મંદિર કરતા હોય, હાથમાં ટાંકણું લઈને ઘડતા હોય કમાઈનું, છતાંય કલમ અહીંયા કાને ખોઈસી હોય, એક કાગળિયો ભેગો રાખ્યો હોય, કડીઓ આમ ગોઠવતા જાય ને લખતા જાય, અને કેવા કાવ્યો લેખા. મુમુક્ષુ બળિયા થાય અને મહારાજના લીલા ચરિત્રો કેવા ગૂંથા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ બે સાધુ છે એવા બળિયાઓ. મહારાજ બહુ રાજી થયા, ભક્ત ચિંતામણી પ્રસાદીની કરી આપી. ત્યાં મૂળજી બ્રહ્મચારી મહારાજ આવ્યા, હાથ જોડ્યા. સેવક હતા. બપોરનો સમય થયો હતો જમવાનો, મહારાજને થાળ તૈયાર થયા હતા. સંતો સમજી ગયા, મહારાજ પાસેથી પગે લાગી રજા લીધી અને મહારાજ જમવા પધાર્યા. મહારાજ જમતા હતા. મહારાજે ભગુજીને કીધું, ભગુજી ઓલા ભાદરાવાળા નિર્ગુણાનંદ સ્વામીને બોલાવો. ભગુજી સાધુની જાયગામાં આવ્યા. ત્યાં સ્વામી હતા. સ્વામી તમને મહારાજ બોલાવે છે. સ્વામી જમવા જવાની તૈયારી કરતા હતા પંક્તિમાં. સ્વામી આવ્યા, મહારાજ જમતા હતા. મહારાજના જમતા દર્શન કરી દંડવત કર્યા, પગે લાગી બાજુમાં બેઠા. મહારાજ કહે બાજુમાં બેહો. જમતા જમતા મહારાજે બધા સમાચાર પૂછ્યા. મંદિરનું કામ કેટલે પહોંચ્યું છે, શિખર, હવેલી, સંતો બધા શું કરે છે, બ્રહ્માનંદ સ્વામી વગેરેને સંભાળ્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજે જમી લીધું એટલે પ્રસાદીનો થાળ સ્વામીને આપ્યો. મહારાજ કે સ્વામી અમે તમારી ઉપર બહુ રાજી છે હો. પ્રસાદીનો મહારાજ કે અહીંયા બેસીને જ જમી લ્યો. મહારાજ અક્ષર ઓરડીએ ગયા. સ્વામી મહારાજનો પ્રસાદ જમી અને પછી સંતોની જાયગામાં ગયા. આ રીતે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને સુખ આપ્યું, રાજી થયા. ફરીને સંમત 1886ના પોષ માસમાં મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો. સમાચાર સાંભળી ગુણાતીતાનંદ સ્વામી ગઢપુર આવ્યા. મહારાજના શરીરે મંદવાડ હતો, નબળાઈ હતી, એટલે સ્વામી રોકાણા ગઢપુરમાં. 2 મહિના સુધી રોકાણા છે. પુષ્પદોલ ઉત્સવ આવ્યો. મહારાજે દોલોત્સવમાં બધા ભક્તોને કીધું કે આ છેલ્લો ફૂલડોલ છે. મહારાજ આવું બોલ્યા એટલે સૌ દિલગીર થઈ ગયા. બધાની આંખો ભીની થઈ ગઈ કે મહારાજ આપણી વચ્ચેથી જતા રહેશે. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા અને કીધું, સ્વામી તમે જુનાગઢ જાઓ ને બ્રહ્માનંદ સ્વામીને મોકલો. આ મહારાજનું આજ્ઞા સાંભળી સ્વામીનું દિલ એકદમ ભાંગી ગયું. અતિશય હૃદયમાં વેદના થઈ. મનમાં થયું મહારાજ ઉદાસ થયા છે, મહારાજ જતા રહેશે. મહારાજે મને જુનાગઢ જવાની આજ્ઞા કરી. સ્વામી એકદમ મૂંઝાઈ ગયા. ફરીને મહારાજે સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવ્યા અને કીધું, કેમ સ્વામી અતિ દિલગીર થઈ ગયા? મહારાજ તમે ઉદાસ થયા છો એવું લાગે છે, અને અમને મૂકીને મહારાજ તમે જતા રહ્યો. મહારાજ જુનાગઢ જવાનું મન થતું નથી, મારું મન મૂંઝાય છે. મહારાજે કીધું, સ્વામી તમે જુનાગઢ જાઓ, બ્રહ્માનંદ સ્વામીને મોકલો, અને સમય આવશે ત્યારે હું તમને બોલાવી લઈશ.
તમને બોલાવ્યા વિના અમે નહીં જઈએ, અને અમારે નાવું છે તો ઊના પાણી કરીને લાવો. એટલે સ્વામી એકદમ ગયા, ગરમ પાણી કરીને લઈ આવ્યા. મહારાજને સ્વામીએ નવરાવ્યા, સેવાનું સુખ આપ્યું. એવું સેવાનું સુખ આપ્યું કે પેલું વિદાયનું દુઃખ હતું ને એ ભૂલાઈ ગયું. અતિ હેતે કરીને ગુણાતીતાનંદ સ્વામીએ ગરમ પાણીથી મહારાજને નવરાવ્યા. મહારાજને સ્નાન કરાવી અને પછી સ્વામી મહારાજની આજ્ઞા હતી એટલે જોડના સાધુને કહેવા ગયા. જોડી તૈયાર કરી અને પાછી રજા લેવામાં સ્વામી અક્ષરોરડીમાં આવ્યા. મહારાજને દંડવત કરી બાજુમાં બેઠા તો બાજુમાં એક ચોપડો હતો. એ સ્વામી જરાક આમ જોવા માંડ્યા. સુખમુનિએ લખ્યો છે ને ચોપડો સ્વામી જોવા માંડ્યા. મહારાજ કે સ્વામી શું જોવો છો? એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, મહારાજ અમારે જુનાગઢમાં ઉત્સવના કીર્તનોનો ચોપડો નથી. તો મહારાજ કે સ્વામી તમે લઈ જાવ. એટલે સ્વામીએ પથરણું બાંધી મહારાજની રજા લઈ અને ચોપડો લઈ અને સ્વામી નીકળ્યા. ત્યાં દાદાના દરબારમાં લીમડા નીચે નિષ્કુળાનંદ સ્વામી સામે મળ્યા. અક્ષરોરડીમાંથી આવતા હતા, ચોપડો બગલમાં તો. સ્વામી આ શું છે? એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, અમારે જુનાગઢમાં ઉત્સવના કીર્તનનો ચોપડો નથી એટલે મહારાજે મને આપ્યો. તમે ખરો ઘા મારી આવ્યા. આ ધોલેરા માટે લખાયો છે. અમારે ધોલેરામાં ઉત્સવના કીર્તનનો ચોપડો નથી એટલે મેં મહારાજને કીધું અને સુખમુનિ પાસે લખાયો છે. અને મુક્તાનંદ સ્વામીના ઉત્સવના બધા પદો છે. પણ હવે મહારાજે તમને આપ્યો તો હું શું કહી શકું? અને પાછા બે બાળ સ્નેહી હતા. નિષ્કુળાનંદ સ્વામી કે તમે ખરો ઘા મરી આવ્યા હો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા. એ પ્રસાદીનો ઉત્સવના પદોનો ચોપડો અત્યારે પણ જુનાગઢ મંદિરમાં છે. હમણાં સુધી એ જ ચોપડામાંથી ઉત્સવોના દિવસોમાં ઠાકોરજીની આગળ પદો બોલાતા. અત્યારે પ્રસાદીના સંગ્રહસ્થાનમાં કે મંદિરમાં એ ચોપડો છે. જુનાગઢ આવી અને સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી મહારાજ તમને યાદ કરે છે, તમને બોલાવે છે. બધા સમાચાર આપ્યા હશે. દંડવત કરી બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મળ્યા હશે. બધા સ્વામીએ સમાચાર પૂછ્યા. બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી અને તુરત બ્રહ્માનંદ સ્વામી એમના સાધુને લઈ અને ગઢપુર જવા માટે નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા. મહારાજના દર્શન કર્યા, મળ્યા. મહારાજ બહુ રાજી થયા. સ્વામી તમે આવ્યા, બહુ સારું થયું. મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો. બ્રહ્માનંદ સ્વામીને દરરોજ મહારાજ બોલાવે, મહારાજ વાતો કરાવે. બ્રહ્માનંદ સ્વામી મહારાજની આગળ વાતો કરે, હળવા થાય. મહારાજ દરરોજ બ્રહ્માનંદ સ્વામીને થાળ આપે. 2 મહિના સુધી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આવું સુખ આપ્યું. સ્વામીને પણ થયું મહારાજ બહુ સુખ આપે છે એટલે મારી પાસે કંઈક કામ લેવું હશે મહારાજને. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી જુનાગઢથી કાગળ આવ્યો છે, શિખરના કામ હજી અધૂરા છે, તો તમે જુનાગઢ શિખરનું કામ પૂરું કરાવો. જુનાગઢ જાઓ અને ત્યાંથી ગુણાતીતાનંદ સ્વામીને સંતોને અહીંયા મોકલો. આ મહારાજનું વચન સાંભળીને બ્રહ્માનંદ સ્વામી ભાંગી પડ્યા. મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો હતો. સ્વામીને મનમાં શંકા હતી. 2 દિવસ મહારાજનું વચન પાછું ઠેલું.
મહારાજ યાદી આપે. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી, મહારાજ તમને 2 દિવસથી કહે છે, તમે કેમ જતા નથી? હું બીમાર છું. મહારાજ મને કહે ને તો હું જતો રહું. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, સ્વામી, આજ સુધી એકેય વચન મહારાજનું હેઠે પડવા દીધું નથી. હું નોય માનો તો આ 2 મહિનાથી મહારાજ સુખ આપે છે, એ મારું સુખ જતું રહે. મહારાજે કીધું કોથળા પહેરો તો કોથળા પહેર્યા, લોટના ગોળા ખાવાનું કીધું, લોટના ગોળા ખાધા, વગડામાં રહ્યા. મહારાજનું એકેય વચન હેઠે પડવા દીધું નથી. પણ સ્વામી, અત્યારે જવાનું મન થતું નથી. મનમાં બીક લાગે છે કે મહારાજ જતા રહે. મુક્તાનંદ સ્વામીએ કીધું, સ્વામી, મહારાજ તો સ્વતંત્ર છે, એમની ઈચ્છા હશે તેમ જ કરશે, આપણા રાખ્યા નહીં રહે. માટે મહારાજ આજ્ઞા કરે ને તો હવે તમે જાજો. બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે ગયા. મહારાજે કીધું, સ્વામી, તમે જુનાગઢ જાઓ અને ત્યાંથી સંતોને ગુણાત્યાન સ્વામીને અહીંયા મોકલજો. ભલે મહારાજ. મહારાજે લાડુબાને કહેવરાયું, થાળ કરો, અમારે જમવું છે. ઘણા દિવસે મહારાજે જમવાનું કીધું છે. ઘણા દિવસથી મહારાજે અન્ન લીધું નથી. સૌ રાજી થયા. લાડુબાએ અતિ હેતે કરીને મહારાજ માટે થાળ બનાવ્યો, થાળ મોકલો છે. મહારાજ થોડું જમી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપી. બ્રહ્માનંદ સ્વામીની બેળા તદ્રુપાનંદ સ્વામી જવાના હતા, એમને પણ પ્રસાદી આપી રાજી કર્યા. બ્રહ્માનંદ સ્વામી મહારાજની છેલ્લી પાછી રજા લેવા આવ્યા. દંડવત કરી રજા માગી. સ્વામીની આંખમાંથી આંસુડા મીંડા જવા. મહારાજે પણ પોતાના અતિ લાડીલા સંત કઠણ હૈયે મહારાજે પણ આશીર્વાદ આપીને મહારાજ મળ્યા બ્રહ્માનંદ સ્વામીને. અંતિમ વિદાયનું મળીને મહારાજે સુખ આપ્યું. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ તરફ ગયા. કથા તો બહુ વિસ્તારની છે. સ્વામી જુનાગઢ પહોંચ્યા. સવારે ગુણાતીતાનંદ સ્વામી મંદિરમાં દેવના દર્શન કરી અને પ્રદક્ષિણા કરતા હતા. ત્યાં ઉપરથી શિખરનો એક ભાગ નીચે પડ્યો. સ્વામીના પગ આગળ જ પડ્યો. આગળના ભાગમાં સ્વામી 1 ફૂટ પાછા વળી ગયા. બ્રહ્માનંદ સ્વામીને જોયા. સ્વામી પણ ગુણાતાન સ્વામી સ્વામી પાસે ગયા. બ્રહ્માનંદ સ્વામી બોલી ન શક્યા. સ્વામીની આંખમાં આહુડા હતા. રડતા રડતા સ્વામીએ કીધું ગુણાતાન સ્વામીને કે તમને મહારાજ બોલાવે છે. કંઈ બીજું બોલી શક્યા નથી. ગુણાતીતાન સ્વામી પણ બધું સમજી ગયા. બ્રહ્માનંદ સ્વામીની રજા લઈ, પોતાની જોડ લઈને સ્વામી નીકળી ગયા. 1 દિવસમાં 40 ગાઉની મજલ કાપી, 120 કિલોમીટર. શ્વાસે શ્વાસ મહારાજનું સ્મરણ કરતા કરતા મહારાજના દર્શન કરવાની તાલાવેલી ઝંખના સ્વામી 1 દિવસમાં જુનાગઢથી ગઢપુર પહોંચી ગયા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ નાનદાસ સ્વામી રાજકોટમાં બીમાર હતા અને સમાચાર મળ્યા. મોતીસરથી નીકળ્યા, સાંજે નીકળી ગયા. ગીરમાં આખી રાત્રિ ચાલ્યા. દેવપ્રસાદ સ્વામી ભેળા હતા. પગ હોજી ગયા, થાકી ગયા, બેસી ગયા. સ્વામીએ પગ દાબ્યા. એક ગુરુને સંતને મળવાની પણ આવી ઝંખના હોય તો પોતાના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ
એમને મળવાની, છેલ્લા દર્શન કરવાની ઝંખના સ્વામી 120 કિલોમીટર એક દિવસમાં ચાલી મહારાજને સંભાળતા સંભાળતા ગઢપુર પહોંચ્યા. જેઠ સુધી છઠને સવારે સ્વામી ગઢપુર આવી ગયા. મહારાજે ગંભીર મંદવાડ ગ્રહણ કરેલો. અક્ષર ઓરડીમાં મહારાજનું આસન હતું. મહારાજ સૂતા રહેતા. પાર્ષદને બહાર રાખેલા, કોઈ ઓરડીમાં આવે નહીં. મહારાજે પાર્ષદને કહી રાખેલું, ગુણાતીતાનંદ સ્વામી આવે ને તો અમને સમાચાર આપજો. ગુણાતીતાનંદ સ્વામી સીધા અક્ષર ઓરડીએ આવ્યા. પાર્ષદે મહારાજને કીધું, મહારાજ સૂતા હતા. મહારાજ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી આવ્યા છે. મહારાજ સૂતા હતા ને બેઠા થઈ ગયા કે સાધુને આવવા દો. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. મહારાજને દંડવત કર્યા. મહારાજનું કૃશ થયેલું શરીર, મહારાજના દર્શન કરી સ્વામીની આંખમાં આંસુડા આવ્યા. મહારાજે વાલથી બોલાવ્યા. નજીક બોલાવી ઢોલિયામાં બેઠા બેઠા મહારાજ સ્વામીને ભેટા મળ્યા. મહારાજ ઢોલિયે બેઠા બેઠા સ્વામીને મળ્યા. વાલથી બાજુમાં બેહર્યા. આંખમાં આંખ પરોવી એકબીજા દ્રષ્ટિથી જ વાતો કરતા હોય એમ, જાણે કે મહારાજને પિતા હોય એવી રીતે દર્શન કર્યા. હામું જોઈને મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને હામું જોઈને બોલ્યા, મીઠા વાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન, તરસાને જેમ પાણીડું વાલું ભૂખાને ભોજન, મીઠા વાલા કેમ વિસરું. સ્વામી સુખી તો છો ને? રાધા રમણ દેવ આદિ સૌ સુખી છે ને? વસ્ત્ર ઘરેણા સૌ ઠીક થઈ રહ્યા? સ્વામી હાથ જોડી કીધું, મહારાજ આપની કૃપા દ્રષ્ટિથી સૌ સુખી છે. સિદ્ધેશ્વર મહાદેવને મુગટ નથી, પણ મહારાજ એ તમારી દયાથી થઈ જશે. મહારાજે બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, જીવુબા પાસે ધોરાજી વાળો મુગટ છે ને તે મંગાવો. બ્રહ્મચારી મહારાજ ગયા. જીવુબા પાસેથી ધોરાજી વાળો મહારાજનો પ્રસાદીનો મુગટ એ લઈ આવ્યા. મહારાજે સ્વામીને આપ્યો, લ્યો સ્વામી, આ સિદ્ધેશ્વર મહાદેવનો મુગટ. આજે એ મુગટ જુનાગઢ પ્રસાદી સંગ્રહ સ્થાનમાં દર્શન આપે છે. મહારાજે કીધું, આજે અમારે જમવું છે. લાડુબાને કેવરાયું છે. થાળ આવ્યા. મહારાજ થોડું જીમા અને પ્રસાદી સ્વામીને આપી, ગુણાતીતાનંદ સ્વામીને. 2 દિવસ મહારાજ થોડોક મંદવાડ હળવો કર્યો. મહારાજે બધાને બોલાવી સભા કરી. મહારાજે સભાની અંદર બધા સંતો ભક્તોને એવું કીધું, જેને માટે અમે આવ્યા હતા એ બધા કામ અમે પૂર્ણ કર્યા. અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એવી બધી અમે વ્યવસ્થા કરી છે. અમારી પાછળ કોઈ પ્રાણ છોડશો નહીં. ધીરજ રાખજો. શિક્ષાપત્રી અમે આપી છે એ પ્રમાણે જીવજો. સંપ રાખજો. અમે અંતકાળે તમને તેડવા આવશું, પણ કોઈ શરીર છોડશો નહીં અમારી પાછળ. ને આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. મહારાજે યોગ શક્તિથી બધાને ધીરજ આપી. જેઠ સુધી દશમના દિવસે મધ્યાહન સમયે
મહારાજ પોતાના ધામમાં પધાર્યા. પોતાને વાલી લક્ષ્મીવાડી ત્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર થયો. બધા વિરહમાં ઝૂરતા હતા. દાદા ખાચરને દિવ્ય દર્શન આપ્યું. અગ્નિ સંસ્કાર પૂર્ણ થયા પછી ગુણાતીતાનંદ સ્વામી લક્ષ્મીવાડીમાં બહિર્ભૂમિ જવા માટે હાથમાં તુંબડું લઈ અને સ્વામી ગયા. ધોરિયાને કાંઠે લીલી ધ્રો ઊભી હતી. એકદમ કૂણી લીલી ધ્રો જોઈ સ્વામીને થયું, આ ધ્રોનું જીવન જળ છે તો એ કેવી કલબલિયા કરે છે. આપણું જીવન મહારાજ તો ગયા. આટલું સંકલ્પ થતા સ્વામીને મૂર્છા આવીને પડી ગયા છે. હાથમાંથી તુંબડું છેટે પડી ગયું. એ જ ક્ષણે મહારાજે આવી સ્વામીનું કાંડું જાલીને સ્વામીને બેઠા કર્યા. સ્વામી, અમે ક્યાં ગયા છીએ? મહારાજને જોઈને સ્વામીને હરખ થયો. મહારાજ આવી રીતે ધીરજ આપીને અદ્રશ્ય થયા. મહારાજનું ઉત્તર કાર્ય પૂર્ણ કરી સ્વામી ત્યાં સુધી રોકાણા છે. મહારાજના બધું કાર્ય થયું ત્યાં સુધી. ઉત્તર કાર્ય પૂર્ણ કરીને સ્વામી જુનાગઢ પધાર્યા છે. બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજ ધામમાં ગયા પછી ભગુજી સમાચાર આપવા ગયા. કાળી સાંઢ લઈને સ્વામી મંદિરના ઘુમટ ઉપર હતા. દૂરથી સાંઢ આવતી જોઈ રત્ના કડિયાને કીધું કે કાળિયાએ કપટ કર્યું લાગે છે. સખા ભક્તિ હતી, એ પ્રેમનો દરિયો હતા. નીચે ઉતરા ત્યાં ભગુજી આવી ગયા. સ્વામી ગઢપુર આવ્યા. આ બાજુ સ્વામી ઉત્તર કાર્ય પૂર્ણ કરીને જુનાગઢ પધાર્યા છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરેલી મૂળી મંદિર કરવાની. બ્રહ્માનંદ સ્વામી મૂળી મંદિર કરવામાં રોકાયા છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા છે. મંદિરના શિખરોનું અધૂરું રહેલું કામ ચાલતું કર્યું. કડિયાના પગાર ચૂકવવાની રકમ કોઠારમાં નહોતી. સ્વામીને થયું કે આ કામ પૂરું કરવું છે, કોઠારમાં પૈસા નથી. એટલે કોવાયાના રાઘા ભગત હતા, આહિર હતા, બહુ સારા ભગવાનમાં યતવાળા હતા. સ્વામીએ એમને બોલાવીને કીધું કે ભગત, હું તમને ચિઠ્ઠી લખી આપું, ભાતું આપું, તમે 12 પટોળી ઉના બાજુ જાઓ અને હરિભક્તો સેવા કરે એ લઈ આવો. ભલે સ્વામી, હું જઈશ. સ્વામી રાજી થયા. રાત્રિને સમયે આ રાઘા ભગત મંદિરમાં ચોકી કરતા. બહુ નિષ્ઠાવાળા ભક્ત હતા. હથિયાર રાખી રખોપું કરે. મનમાં એને મીંડા સંકલ્પો થવા કે આ મંદિરનું કામ હજી ઘણું બાકી છે, આ નાગરોની બધી ઉપાધિ છે, આ કેમ પૂરું થાય? સ્વામીએ કીધું કે રાળ લઈ આવો. હવે ગામડામાં હરિભક્તોના ઘરમાં શું હોય અને એ કેટલુંક આપશે? આવી આમ મમત્વથી ચિંતા મીંડા કરવા. ત્યાં મહારાજ આવ્યા અને ભગતને જગાડ્યા. ભગત, શું સંકલ્પ કરો છો? ઝબકીને જાગી ગયા. તો મહારાજ, હા મહારાજ. મહારાજે મંદિર દેખાડ્યું, પૂરું થયેલું, શિખર, માથે હોનાના કળશ ને ધજા ફરકે. રાઘા ભગત તો જોઈને રાજી થઈ ગયા. મહારાજ કે તમે સંકલ્પ કરો છો, પણ અમે ધારીએ તો આ રીતે મંદિર પૂરા થઈ જાય. પણ આ મંદિરમાં મુમુક્ષુ હોય, દૈવી જીવ હોય, એની સેવા આવે અને એનું કલ્યાણ થાય.
એટલા માટે આ ભક્તોની સેવા લઈ છે. મહારાજ આવું કઈ અદ્રશ્ય થઈ ગયા. રાગા ભગત વહેલી હવારે ગુણાતીતાનંદ સ્વામીને સમાચાર દેવા આવતા હતા કે મહારાજે દર્શન દઈને આવું કીધું, મંદિર દેખાડ્યું, પૂરું થયેલું. સમાચાર દેવા આવે ત્યાં સ્વામીએ સામેથી કીધું, હું ભગત હું સંકલ્પ કરતા હતા, મહારાજે શું કીધું? સ્વામીને પગે લાગી અને બધી વાત કરી કે મહારાજ તો સર્વ કરતા મહારાજ છે એવું રાગા ભગતને થયું. આપણે તો નિમિત્ત છે, આ બધું કરે છે તો મહારાજ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ ચિઠ્ઠી લખી દીધી હરિભક્તો ઉપર, બાજરાના રોટલા અને એની અંદર ગોળ ભરી દીધો ભાતામાં. બાજરાના રોટલા ને ગોળ બીજું હો. અને રાગા ભગત બાર પટોળી બાજુ ગયા. બાર પટોળીમાં કાળું વાવડિયા એમને સ્વામીની ચિઠ્ઠી મળી કે મહારાજનું મંદિર થાય છે, કડિયાના પગાર ને બધું બાકી છે. એ હવ ભક્તોએ સારી એવી સેવાઓ કરી. ત્યાંથી ઉના આવ્યા, ગણેશ શેઠને વાત કરી અને રાગા ભગત 1000 રાળ લઈને જુનાગઢ આવ્યા. 2.5 રૂપિયાનો એક રાળ થાય. એ વખતે 1000 રાળ રોકડું નાણું. ઘોડા ઉપર ઘોડોને વજન થતો હશે. 1000 રાળ લઈ અને જુનાગઢ આવ્યા. સ્વામીની આગળ આવીને વાત કરી. હરિભક્તોએ સેવા કરી હતી, બધી ચિઠ્ઠી બતાવી, કોણે કોણે કેટલી સેવા કરી. સ્વામી બહુ રાજી થયા, કડિયાને પગાર ચૂકવી દીધા અને મંદિરનું શિખરનું કામ ચાલુ થયું. શિખર પૂરા થયા. મધ્ય શિખર બહુ ઊંચું, એનું ઈંડું ચડાવવાનું હતું. એટલે પદ્મશિલાક જે કહેવાય એનું ઈંડું બહુ મોટો પથ્થર, આપણે નીચેથી નાનો દેખાય. એ 73 ફૂટ ઊંચું છે. નીચેથી નાનો દેખાય પણ બહુ મોટો પથ્થર હોય, વજનદાર. એને ચડાવવો કેમ ઉપર? બધાને મનમાં થોડી ચિંતા થાય. સ્વામી કે હાલો કરો તૈયારી. કંપી બાંધી, કંપીથી મીંડા ચડાવવા. બહુ મોટો ઉપર સુધી તો ગયો પણ કંપી થોડુંક આમ શિખર હોય ત્રાહું ગયું હોય. કંપીથી પાછું ઉપર લઈ આવવું બહુ મહેનત વાળું કઠણ કામ. બધા મહેનત કરે. સ્વામી આવ્યા, સ્વામીએ જોયું. હરિભક્તો બધા થોડા ઢીલા પડી ગયા, કેમ થાય આ બધું? આ રીતે મંદિરના કામ પૂર્ણ થયા. ગોરવિયાળી ગામ છે બગસરાથી આગળ. એ ગોરવિયાળી ગામમાં ભાઈઓ અને રૂડો આ બે કણબી ભક્તો હતા, મહારાજના આશ્રિત હતા. એમના એક બહેન હતા, એ ખારી પાસે ખીજડીયા ગામ આવ્યું, ત્યાં પરણાવ્યા હતા. ખારી ખીજડીયા કહેવાય, આપણે તરોડાની બાજુમાં જ છે. એમને 2 દીકરાઓ હતા પણ એના માતા પિતા બે નાની ઉંમરમાં, છોકરાઓ નાના હતા અને ગુજરી ગયા. આ 2 ભાણિયા નિરાધાર થયા. મામા સત્સંગી હતા ગોરવિયાળીના, પણ એ ભાઈઓ અને રૂડો 2 ભક્તો પીઠવડી રહેવા ગયા હતા ગામ છોડીને. એટલે આ 2 ભાણિયાને આ રૂડા પટેલ ત્યાં પીઠવડી લેવા. દીકરીના દીકરા નિરાધાર થયેલા. એ સમયે 1881માં દાદા ખાચરને પરણાવવા માટે મહારાજ જાન લઈને નીકળ્યા અને પીઠવડી પધારેલા. ત્યારે આ એમના ભાણિયા નાના, એટલે મહારાજ પાસે એને કંઠી બંધાવી અને સત્સંગી કર્યા. મહારાજના આશીર્વાદ અપાવ્યા 2 ભાણિયાને. 2 ભાણિયા મોટા થયા એટલે મામા સત્સંગી. મામાએ કીધું 2 ભાઈઓને, છોકરાઓ ડાયા, કે આ સંસારમાં શું છે, હુકામે હેરાન થવું? આવો દેહ મળ્યો, એ ભગવાનની સેવા થાય તો અમારે શું કરવું? ગઢપુરમાં જઈને મહારાજની સેવા થાય, સાધુ થાવ. મામાએ ધીમે ધીમે એવા સંસ્કાર રેડ્યા. 2 ભાઈઓ ગઢપુર આવ્યા. એ વખતે ગોપાળાનંદ સ્વામી વડતાલથી ગઢપુર આવેલા અને જુનાગઢ જતા હતા. સ્વામી મોટા એટલે 2 ભાઈઓ સાધુ મંડપમાં, સભા મંડપમાં સ્વામી બેઠા હશે, ત્યાં આવીને દંડવત કર્યા. બેઠા. સ્વામીએ પૂછ્યું
તમારું ગામ કયું? અમે પીઠવડીથી આવી છીએ અને કણબી છે. તે શું આવ્યા? અરે સાધુ થવું છે. ગોપાળાનંદ સ્વામી તો યોગી કહેવાય. એમનો નિર્દોષ ભાવ જોયો, મોઢા ઉપર આમ વૈરાગ્યની રેખાઓ જોઈ. સ્વામી રાજી થયા. સ્વામી કે એક કામ કરો, તમે છે ને મારી ભેગા જુનાગઢ આવો, ત્યાં બહુ મોટા જોગી છે, તમે ત્યાં રહેજો. એટલે ગોપાળાનંદ સ્વામી એમને વાત કરી દીધી છે, તમારું કોઈને કહેવું નહીં કે અમારે સાધુ થવું. 2 દિવસ પછી અમારે જુનાગઢ જવું છે, અમારી ભેળા હાલજો. ગોપાળાનંદ સ્વામીના ભેગા 2 ભાઈઓ જુનાગઢ આવ્યા. ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને હોય પણ આ 2 મુમુક્ષુઓ છે, પાર્ષદની દીક્ષા આપી છે. શ્રી રઘુવીરજી મહારાજ પાસે ગુણાતીતાનંદ સ્વામી એમને દીક્ષા અપાવી 2 ભાઈઓને, અને એકનું નામ રઘુવીર ચરણદાસજી રાખ્યું અને એકનું નામ નીલકંઠદાસ રાખ્યું. બંને આમ હોશિયાર હતા. એટલે સ્વામીએ વિશુદ્ધાત્માનંદ સ્વામી ભણેલા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને કીધું કે આ 2ને તમે ભણાવો. સ્વામી ભણાવતા. એમાં નીલકંઠદાસજી વધારે હોશિયાર હતા, પણ એ બીમાર થયા, એની આવરદા પૂરી થઈ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીર ચરણદાસજીને કીધું, આ તમારા ભાઈ છે, એ ધામમાં જતા રહીએ તો તમને કાંઈ દુઃખ નહીં થાય ને? રઘુવીર ચરણ સ્વામીએ કીધું, સ્વામી હવે ક્યાં ભાઈનો સંબંધ છે, અને આ લોકમાં તો કાયમ તો રહેવાતું નથી સ્વામી. નીલકંઠદાસજી ધામમાં ગયા. આ રઘુવીર ચરણદાસ સ્વામી ભણ્યા જુનાગઢ દેશમાં, પહેલા વહેલા પુરાણી થયા, કથા કરતા, સ્વામીને રાજી કરતા. સ્વામી વડતાલ જતા ત્યારે રાત્રિના સમયે ગાડી હાલતી હોય તો આગળ થોડુંક અંધારું હોય તો અજવાળું કરવું પડે. તો બાજરાના જે કડબ હોય ને એની દીવી કરે. પેલા ક્યાં મસાલું હતી પણ તેલ જોઈ ને, એટલે બાજરાના રાડાની થોડું થોડું હળગાવતા જાય અને આમ આગળ હાલતા જાય. પોતે રાડાના કડબની એ દીવી કરીને આગળ હાલતા ગુણાતીતાનંદ સ્વામીની. હવે સ્વામીને વિશે અતિ ભાવવાળા રઘુવીર ચરણદાસ સ્વામી હતા. વિશુદ્ધાત્માનંદ સ્વામી કંઈ થોડા દુખાણા જુનાગઢ, એટલે ત્યાંથી ગઢપુર કે વડતાલ જવાના હશે. એટલે રઘુવીર ચરણદાસજી સ્વામીને કીધું કે તમે હાલો મારી ભેળા. રઘુવીર ચરણ સ્વામીએ કીધું, સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મારા ગુરુ છે, મને દીક્ષા અપાવી, સ્વામીની મારી ઉપર બહુ કૃપા છે, હું સ્વામીને છોડીને તમારી ભેળો નહીં આવું. અને રઘુવીર ચરણદાસ સ્વામી આ રીતે સ્વામી ભેળા રહેતા અને સ્વામીને રાજી કરતા. એકવાર સ્વામી કાળવા નદીએ સ્નાન કરવા માટે ગયેલા. કાળવાથી સામે કાંઠે બ્રહ્મકુંડ તરફ ગયા. એટલે અત્યારે આપણું ગુરુકુલ છે ને, એ ગુરુકુલથી માથમણી બાજુ બ્રહ્મકુંડ છે, પ્રસાદીનો છે, મહારાજે પણ સ્નાન કરેલું છે. એટલે સ્વામી એ તરફ ગયેલા. ભેગા તત્વાનંદ સ્વામી હતા. સ્વામી બહિર્ભૂમિ જઈ આવી અને નદી આવી, હાથ ધોઈ કોગળા કરી અને પછી સ્વામી દાંતણ કરતા હતા. ત્યાં સામે એક દીપડો આવીને બેઠો, 2 પગ ઊભા રાખી અને આમ દીપડો સ્વામીની સામે આવીને બેઠો. સ્વામી દાંતણ કરતા જાય, પછી એમ દીપડા સામે જઈને થૂકતા જાય, પાછું દાંતણ કરતા હોય થૂકતા જાય. ત્યાં તત્વાનંદ સ્વામી બહિર્ભૂમિ ગયેલા, એ આવ્યા ને એને દીપડો જોયો અને એને તો આમ હાથ ફાટી ગયો, હે સ્વામી દીપડો છે આમે. એટલે સ્વામીએ ધીરજતાથી કીધું કે સ્વામી જયારે ગભરાશો નહીં, અહીંયા આવો, અત્યારે નાડી પ્રાણ એના હાથમાં નથી. સ્વામીને બહુ ડર લાગ્યો ને ભાઈ દીપડાનો તો ડર લાગવો જોઈએ, સિંહનો સિંહ ભલો પણ દીપડો નહીં ભલો. પણ તત્વાનંદ સ્વામીને આમ મનમાં આમ શ્વાસ ચડે રાખે. સ્વામીએ દાંતણ કરી, ચીલ કરી અને પછી આમ ચીલ આમ ફેંકી
એટલે દીપડો પણ સ્વામીને આમ માથું નમાવી અને નદીના મૂળ બાજુ એટલે ગિરનાર બાજુ દીપડો જતો રહ્યો. તત્વાનંદ સ્વામીને આ સ્વામીની અદ્ભુત ધીરજતાના દર્શન થયા. ઓહ, કેવા ધીર પુરુષ છે! અને નાડી પ્રાણ ખેંચીને સામાન્ય પશુ જેવો આને બનાવી દીધો. સ્વામીનો ખૂબ મહિમા સમજાણો તત્વાનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને. એકવાર સ્વામી લોજ પધારેલા સંતોની સાથે. લોજમાં પ્રસાદીના વાવના દર્શન કરી સ્વામીએ વાયુમાં સ્નાન કર્યું. સ્નાન કરી બહાર આવી પ્રસાદીનો જે પથ્થર હતો નમણા ઉપર, જે પથ્થર ઉપર મહારાજ બેઠા હતા ત્યાં સ્વામી પગે લાગી અને પથ્થરની બાજુમાં સ્વામી બેઠા. બીજા બધા સંતો નાઈ બહાર આવી પરવારી અને સ્વામી બેઠા હતા બાજુમાં આવીને માંડ્યા બેસવા. એ જે પ્રસાદીનો પથ્થર છે ને પેલા ત્યાં જ હતો, પણ ત્યાંથી વર્ષો પહેલા સ્વામી જ્યારે જુનાગઢમાં હતા ત્યારે એ પથ્થરને કોઈ લઈ જતા હતા ત્યાંથી બીજા સ્થાનમાં. સ્વામીને સમાચાર મળ્યા, ખ્યાલ આવ્યો એટલે સ્વામીએ ત્યાં જઈ એ પથ્થર ત્યાંથી લઈ અને શાસ્ત્રીજી મહારાજ એટલે સ્વામી એટલે શાસ્ત્રીજી મહારાજ ગુરુ, શાસ્ત્રીજી મહારાજે એ પથ્થર ત્યાંથી લેવરાવી અને આપણી મંદિરની જે જગ્યા, ત્યારે તો શિખરબંધ મંદિર નહોતું, એ મંદિરમાં સ્વામીએ એ પથ્થરને પધરાવ્યો. આજે પણ એ જે પથ્થર ઉપર મહારાજ બેઠા હતા એ પથ્થર મંદિરમાં દર્શન આપે છે. એ શાસ્ત્રીજી મહારાજે ત્યાંથી લઈ અને ત્યાં પધરાવેલો. તો આ પથ્થર ત્યાં જતો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરી પગે લાગી બાજુમાં બેઠા. બધા સંતો પણ આજુબાજુમાં બેસી ગયા. સ્વામીએ વાત કરી કે ભગવાન અને ભગવાનના સંત વિના ક્યાંય શાંતિ નથી, એવી સ્વામી વાતો કરતા હતા. એમાં એક લુહાર ભક્ત આવ્યા, એકદમ વૃદ્ધ હતા, ગરીબ હતા. એ ભગત આવ્યા, ત્યાં જરાક આમ નજીક આવ્યા એટલે સ્વામીએ કીધું, આવો તેજાભાઈ. આમ હેતથી સ્વામીએ બોલાવ્યા. એટલે એ લુહાર તેજા ભગત એમણે સ્વામીને દંડવત કરી અને નજીક આવીને હાથ જોડીને કીધું, સ્વામી તમે બહુ મીઠાશથી બોલાવો છો, ગરીબ ઉપર નજર રાખો સ્વામી, નજર રાખો છો સ્વામી, મને તમે યાદ કર્યો, નામ લઈને બોલાવ્યો. સ્વામીએ કીધું, અમારે તો એવો સહજ સ્વભાવ છે કે હેત કરીએ છીએ અને ભક્તોને બોલાવી છીએ, પણ છતાંય તો પણ ઘણાને ધોખા થાય છે. ક્યારેક બોલાવાનું ન હોય, નજર ન રહી હોય તો ધોખો થાય. એમ કરીને સ્વામીએ બધા સંતો ભક્તો બેઠા હતા એને વાત કરી. કોઈ વૃદ્ધ, નિર્ધન, રોગી હોય, ભિક્ષુક હોય અને કલંકવાળા એનું હવ અપમાન કરે. એકદમ વૃદ્ધ હોય કે પછી રોગી હોય, બીમાર, દીર્ઘ રોગ, તો પછી એ વડીલ હોય તો એ બધા એને પછી રમાડતા હોય. એની બાજુમાં બેસીને એમ જ માને કે આ બાળક છે, કે પછી એટલી બધી હવે અપમાન જેવું કરતા હોય કે રમત કરતા હોય. કોઈ ભિક્ષુક હોય તો એનું હવે અપમાન કરે. સ્વામી કે આપણે એમાં હોત તો આપણું એવું અપમાન થાય. એમ માની કોઈ સત્કાર કરે કે ન કરે તોય રાજી થવું, અને કોઈ અપમાન કરે તો મહારાજમાં જોડાવું. આ જગત એવું જ છે, ઉદાસ થવા જેવું છે. આપણે કોઈ બોલાવે, સત્કાર કરે ન કરે, માન થાય, કદાચ ક્યાંક અપમાન થાય તો આપણે મૂંઝાવું નહીં, રાજી રહેવું. એવા ક્યાંય હોય તો આપણું અપમાન થી જ રાખે. ભગવાને આપણને હારી જગ્યાએ મૂક્યા અને ભગવાનમાં જોડાવાનો આગ્રહ રાખવો. એવી વાતો મહારાજે સ્વામીએ ત્યાં કરી અને પછી સ્વામી ધર્મશાળામાં પધાર્યા. સ્વામી આવા માયાળુ અને દયાળુ હતા કે નાના ભક્તોને પણ પોતાની ક્યાં મોટે છતાં પણ એવા હેતથી ભક્તોને બોલાવતા અને એમને ભક્તોને સુખ આપતા. સહજાનંદ સ્વામી મહારાજ.